ગઈકાલ તારીખ 9/3/26 રોજ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારના નારણકા ચોકડીથી નારણકા ગામ તરફ જવાના રસ્તા પર વીડી વિસ્તારમાં રોડની સાઈડમાં એક અજાણ્યા પુરુષની ગંભીર ઈજાઓ સાથે હાથ પગ બાંધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલ, જે બાબતે નારણકા ગામના સરપંચ ફરિયાદ આપવામાં આવેલ અને આ કામે BNS કલમ 103 મુજબનો ગુનો કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ। ઉક્ત મુજબનો ગુનો શોધી કાઢવા માટે અને મૃતદેહની ઓળખ કરવા માટે રેન્જ વડા શ્રી નિલીપ રાય સાહેબ તેમજ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય ઈરાજસિંહ ગુર્જર સાહેબના સીધા માર્ગદર્શનમાં LCB અને એમની ટીમ તેમજ કોટડા સાંગાણી પોસ્ટની લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ, ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા એવું જાણવા મળેલ કે એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં અવરજવર કરી રહેલું જણાઈ આવેલ। આ બાબતે